નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. પ્રજ્ઞાચક્ષુ દીકરી વૃષ્ટિ વેકરિયાની સંગીત સફર બની પ્રેરણા સ્ત્રોત. માત્ર 15 વર્ષની પ્રજ્ઞાચક્ષુ દીકરી વૃષ્ટિ પરેશભાઈ વેકરિયાએ પોતાની અદમ્ય મહેનત અને આત્મવિશ્વાસથી સંગીત ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી છે. બંને આંખે દેખાતું ન હોવા છતાં વૃષ્ટિ છેલ્લા 10 વર્ષથી સંગીતની તાલીમ લઈ રહી છે અને છેલ્લા 2 વર્ષમાં 150થી વધુ ભજન, ડાયરા, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને લોકોના દિલ જીતી લીધા છે. ધોરણ 8માં ગુજરાતની 23 બ્લાઇન્ડ સ્કૂલોમાં પ્રથમ ક્રમાંક મેળવનારી વૃષ્ટિને અત્યાર સુધીમાં 200થી વધુ સન્માન મળ્યા છે. તેઓ હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હોવા સાથે મિમિક્રી પણ કુશળ કરે છે. વૃષ્ટિએ લોકપ્રિય ગાયિકા ગીતા રબારી અને જાણીતા ગાયક ઓસમાન મીર સહિત અનેક કલાકારો સાથે સ્ટેજ કાર્યક્રમ પણ કર્યા છે. વૃષ્ટિ આજે સમાજ માટે હિંમત, આત્મવિશ્વાસ અને સંઘર્ષનું જીવંત ઉદાહરણ બની છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. સુરતમાં આજે એક દીકરીએ એક અનોખી પહેલ કરી છે. જે દીકરીને આંખે દેખાતું નથી તો પણ એ દીકરી સંગીતની દુનિયામાં અને ભણવામાં બધી ફર્સ્ટ આવે છે. ચાલો આપણે ડાયરેક્ટ પૂછીએ એ વૃષ્ટિ વેકરિયાને શું છે તમારું. વૃષ્ટિબેન, તમે કેટલા સમયથી સંગીતનું કરો છો? હું 3-4 વર્ષની હતી ત્યારથી સંગીત શીખું છું અને છેલ્લા 2 વર્ષમાં મેં 100-200 પ્લસ પ્રોગ્રામ કર્યા છે. વૃષ્ટિબેન, તમને સંગીતનો શોખ ક્યાંથી જાગ્યો? હું સત્સંગમાં જતી, બધા સાથે ગાતી અને ત્યારથી મને સંગીતમાં રસ પડવા લાગ્યો. પછી મેં મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા અને પછી ધીમે ધીમે મને સંગીત પ્રત્યે શોખ જાગ્યો. બેન, તમે અલગ અલગ ડાયરા કરો છો તો તમે ડાયરામાં જવામાં તકલીફ પડે, ડાયરાનું હેન્ડલિંગ ને બધું કોણ કરે છે? ડાયરાનું હેન્ડલિંગ ને બધું મારા પપ્પા સંભાળે છે. તો વૃષ્ટિબેન, તમારા મમ્મીનો શું સપોર્ટ રહ્યો છે અત્યાર લગી? તમને શું સપોર્ટ કર્યો છે અને તમારા પપ્પાએ શું સપોર્ટ કર્યો? મારા પપ્પા મને જ્યાં જવાનું હોય ત્યાં લઈ જાય છે અને મમ્મી મને બધી રીતે મદદ કરે છે. ગીતમાં કલેક્શન કરવામાં, રાઉન્ડ બનાવવામાં બધી રીતે મદદ કરે છે. અને વૃષ્ટિબેન, તમારે 10મામાં લેપટોપ એક્ઝામ દીધી છે, એમાં કેટલા પર્સન્ટ આવ્યા છે, શું છે? મેં બોર્ડની એક્ઝામ લેપટોપ પર આપી છે ને તેમાં મારે 84% આવ્યા છે. અને વૃષ્ટિબેન, તમે એક સંગીતની દુનિયામાં તમારું આમ નામ છે તો તમે એક દર્શક મિત્રોને એક ગીત સંભળાવી બધા. ઓકે. ये सूरत जो राधा के मन में समाई, जिसे देख कर मीरा महल छोड़ आई, महल छोड़ आई. बलि बलि जाऊं मोहन मुरारी, बलि बलि जाऊं मोहन मुरारी. વૃષ્ટિબેન, તમે ઘરમાં કયા કયા કામ કરો છો? તમારા મમ્મીને શું શું મદદ કરો છો? મમ્મીને હું વાસણ સાફ કરી આપું છું, પોતું મારું છું, એવી રીતે મદદ કરું છું. એવું છે. અને વૃષ્ટિબેન, અત્યારે જે તમારું ટ્રેન્ડિંગ વિડીયો ચાલે છે, જે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો દયા ભાભીનું છે, તો તમે એક દર્શક મિત્રને ઓકે. અરે सुनते हो टप्पू के पापा? हाँ बोलो, क्या है ये? दया बालकनी में से कुछ बफाट ना करे तो अच्छा है. वो मैं ये कह रही थी कि रात को आते वक्त खर्राटे की दवाई लेके आना. क्या? अरे खर्राटे की दवाई क्यों? अरे आप रात को इतने ज्यादा खर्राटे मारते हैं ना कि मुझे नींद नहीं आती, फिर सुबह मेरी नींद पूरी नहीं होती और फिर मेरा दिन में मन भी नहीं लगता, फिर आप भी मुझे वड़का भरते रहते, कोई गलती हो जाती है. दया, अच्छा ठीक है, जय जिनेन्द्र भाई. વૃષ્ટિબેન, તમે હમણાં તમારું એક ગીત આવી રહ્યું છે, એ તમે ગીતમાં કેવી મહેનત કરી? તમારું ગીત બનાવવામાં તમારા પપ્પાનો સપોર્ટ કેવો રહ્યો છે? ગીતમાં પણ ગીતની પ્રેક્ટિસ કરી છે, ખૂબ મહેનત કરી છે અને પપ્પાનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. અને તમે દ્વારકા જઈને એ સોંગ બનાવવાના છો? હા, દ્વારકામાં સોંગનું શૂટિંગ થવાનું છે. તો જે સોંગ છે એની બે કડી તમે ઓકે. સ્વાર્થીની મહેફિલમાં મારે સ્વાર્થી નથી થાવું, કરવા અરજ મારે દ્વારે ના જાવું, કરે જો દુનિયા કપટ એવું કપટી નથી થાવું, તું હોય ભેડો ઠાકર હવે નહીં મુંજાવું, હવે નહીં મુંજાવું.
અને વૃષ્ટિબેન, હવે જે તમને વાત કહેવા જઈ રહ્યો છું કે જે તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને છે, તો તમે દર્શક મિત્રોને તમારો આઈડી જોઈએ તો શું છે? ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે વૃષ્ટિ પટેલ ઓફિશિયલ, ફેસબુકમાં છે વૃષ્ટિ વેકરિયા અને યુટ્યુબમાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ નામની ચેનલ છે. તો વૃષ્ટિબેન, હવે તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને કહેવા માંગુ છું કે મારા જેવા દિવ્યાંગ જે લોકો છે તેમને સપોર્ટ કરવો અને તેમનામાં જે આવડત કે કળા છે તેને બહાર લાવવા માટે પ્રોત્સાહન કરવું. આગળનું તમે શું વિચાર્યું છે? આગળ મેં વિચાર્યું છે કે હું મ્યુઝિક લાઈનમાં કોલેજ કરવા માંગુ છું અને કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું.